નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો, એકવાર ફરીથી ગુજરાતની અંદર પડી શકે છે ધોમદાર વરસાદ। જી હા મિત્રો, હવામાન વિભાગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતને લઈને વરસાદના સમાચાર આજે આપણી સામે આવી રહ્યા છે જોરદાર, અને વરસાદ પડશે હવે જરૂરથી મિત્રો। આગામી 3 કલાકમાં આગાહી આપેલી છે કે બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સાબરકાંઠામાં અલગ અલગ સ્થળોથી સપાટી પર પવન સાથે ખૂબ જ તીવ્ર વાવાઝોડું આવવાની સંભાવના છે। જી હા મિત્રો, વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાવાની આવશ્યકતા છે। અને મિત્રો, 3 કલાક માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વાવાઝોડું આવી શકે છે। 62 થી લઈને 87 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાતા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। વીજળી સાથે વરસાદ પડી શકે છે અને વરસાદની સાથે વાવાઝોડું આવી શકે છે અને વાવાઝોડા આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો મિત્રો, ગુજરાતની અંદર હમણાં ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જોરદાર વરસાદ આવી રહ્યો છે। અને મિત્રો, વરસાદની સાથે સાથે વીજળી કડાકે ભડાકે થવાની રહેશે ગુજરાતની અંદર આવશ્યકતા। મિત્રો, ગુજરાતને લઈને હમણાં વરસાદ ખૂબ જ પડવાનો છે અને ગઈકાલે આપણે આગાહી આપી હતી, તો ગઈકાલે પણ જરૂરથી વરસાદ પડ્યો જ હતો। મિત્રો, ગઈકાલે આ શેરા છે, માલોત્રા છે, ધાનેરા છે, આ ગામની અંદર સારા એવો વરસાદ થયો છે, એટલે કે બનાસકાંઠાના આ વિભાગની અંદર સારો એવો વરસાદ થયો છે। તો મિત્રો, ખેડૂતોને લઈને ખૂબ સારા સમાચાર છે, જેને પણ ખેતરની અંદર વાવણી કરવાની હોય અને મિત્રો જેનો પાક બગડતો હોય તેને જલ્દીથી જલ્દી પાકને સુરક્ષિત રાખવો જરૂરી છે, કારણ કે હવામાન વિભાગનું કોઈ જ નક્કી નથી અને ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી વધુ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, આવી સાચી અને સચોટ માહિતી જોવા બદલ આપનો ખૂબ આભાર। ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ। એપ્લિકેશન અને સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવે છે આ માહિતી।